आनन्दं परमसुखदं केवलं ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगनसदृशं एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भगवद्वेषिणि यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। त्रीजो श्लोक। श्री भगवानुवाच अश्रद्धधाना पुरुषा धर्मस्यास्य परन्तप अप्राप्य मां निवर्तन्ते मृत्यु संसारवर्त्मनि मया ततमिदं सर्वम् जगदव्यक्तमूर्तिना मत्स्थानि सर्वभूतानि न चाहं तेष्वस्थितः न च मत्स्थानि भूतानि पश्य मे योगमैश्वरम् भूतभृन्न च भूतस्थो ममात्मा भूतभावनः ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર ગીતાના આ બે શ્લોકોમાં
પોતાનું જે અસલી પારમાર્થિક સ્વરૂપ છે એને પ્રગટ કરી રહેલા છે. આજે 2 શ્લોકો છે ગીતાજીના, એ સમજવા સૌથી કઠિન છે. જાતે જાતે વાંચવામાં આવે તો કંઈ પલ્લે ના પડે, બલકી એવું જ લાગે કે ભગવાન કૃષ્ણ કંઈ સીધી વાત કરતા નથી. ગણિતમાં આમ કહે છે, ગણિતમાં તેમ કહે છે. મત્સ્થાની સર્વભૂતાની, મારામાં જ બધા ભૂતો છે, બધું મારામાં જ રહેલું છે. અને બીજી જ ક્ષણે કહે છે નચ મત્સ્થાની ભૂતાની, મારામાં આ કોઈ ભૂતો રહેલા નથી. આપણને થાય કે સાચું શું માનવું, પહેલું સાચું માનવું કે બીજું સાચું માનવું? આ સાચું છે કે પેલું સાચું છે? કેમ યોગેન્દ્રભાઈ? તો ભગવાનનું પ્રથમ વચન સાચું કે બીજું વચન સાચું? કયું સાચું માનવું? બધા જ ભૂતો પ્રાણીઓ ભગવાનમાં છે કે પછી ભગવાનમાં કોઈ ભૂત પ્રાણી કંઈ જ છે નહીં? એટલા માટે જ અહીંયા આચાર્યની સંપ્રદાયની જરૂર પડે છે. જે પણ ગીતાના શબ્દો કે ઉપનિષદના શબ્દો, એનો અર્થ હંમેશા પરંપરાથી પ્રાપ્ત થાય છે. આચાર્ય પરંપરા, ગુરુ શિષ્ય પરંપરામાં જે પ્રમાણે દર્શાવવામાં આવેલો છે અર્થ, એના આધારે જ આપણે સત્યને સમજી શકીએ. માટે જ જાતે જાતે વાંચવાથી કે જેને આની સમજણ નથી એવા અયોગ્ય વ્યક્તિ પાસેથી સાંભળવાથી પણ ગીતાના તાત્પર્યને, શબ્દાર્થને સમજી શકાતો નથી. ભગવાન કૃષ્ણ પોતાના પારમાર્થિક સ્વરૂપને દર્શાવે છે. એ પોતે કોઈ પાર્થસારથી રૂપે કે પછી મુરલી મનોહર રૂપે અહીંયા વાત કરી રહેલા નથી, પરંતુ ભગવાન સ્વયં અર્જુનના ગુરુ રૂપે, આચાર્ય રૂપે વાત કરી રહેલા છે. અને અર્જુનની સામે પોતાનું જે પરમ સત્ય છે, પારમાર્થિક સત્ય છે, એનું ઉદ્ઘાટન ભગવાન કરી રહેલા છે. ભગવાન અર્જુનને સમજાવવા માંગે છે કે અર્જુન, તું મને જેટલો જુએ છે એટલો જ હું નથી. તે નાનપણથી અત્યાર સુધી મને જે પ્રમાણે જાણેલો છે, હું માત્ર એટલો જ નથી. એ તો મારા સ્વરૂપનું એક બિંદુ, એક અંશ માત્ર છે. મારું વાસ્તવિક સ્વરૂપ તો અખંડ, અદ્વિતીય, સર્વવ્યાપક, સચ્ચિદાનંદ ઘન એવું મારું સ્વરૂપ છે. જે નિત્ય છે, અવિનાશી છે, નિરવયવ છે, નિર્વિકાર છે, એ મારું વાસ્તવિક સ્વરૂપ છે. અને એ જ તારું પોતાનું પણ સ્વરૂપ છે, જે ભગવાન આગળ દર્શાવવાના જ છે. તો અહીંયા ભગવાન અર્જુનને પોતાના પારમાર્થિક સ્વરૂપને સમજાવવા માટે જ એક વિશેષ ઉપદેશ પ્રક્રિયાનો આધાર લેશે. કોઈ પણ વસ્તુ સમજાવવી હોય તો કોઈને કોઈ પ્રક્રિયાનો આધાર લેવો પડે. ગણિતના કેટલાક રૂલ્સ સમજાવવા, દાખલો સમજાવવા માટે કેટલીક પ્રક્રિયા સમજાવવી પડે, ભૂમિતિની કેટલીક પ્રક્રિયા સમજાવવી પડે, ત્યારે અંતિમ સુધી પહોંચી શકાય. તો એવી રીતે વેદાંત દર્શનમાં પણ પારમાર્થિક સત્ય સુધી પહોંચવા માટે એક પ્રક્રિયાનો આધાર લેવો પડે. અને એ પ્રક્રિયાના આધારે જ અંતિમ સત્યનું ઉદ્ઘાટન કરી શકાય, જેને કહેવામાં આવે છે જ્ઞાતથી અજ્ઞાત સુધી લઈ જવું. જે જ્ઞાત છે, મારા માટે જે પરિચિત છે, જાણીતું છે, એનો આધાર લઈ અને જે મારા માટે અજ્ઞાત છે ત્યાં સુધી મને પહોંચાડી દેવું. અસત્ય વર્તમાની સ્થિત્વા પરમ સત્ય સમીહતે. અસત્ય વર્તમાની સ્થિત્વા, અસત્યમાં જ સ્થિત રહી અને સત્યનું દર્શન કરાવવામાં આવે છે. જગત જે છે કે શરીર છે, ઇન્દ્રિય, મન, પ્રાણ, આ બધું કોઈ પરમ સત્ય નથી.
આપણે જાણીએ છીએ એ બધું જ મિથ્યા છે, અસત છે, અને એનો જ આધાર લઈ અને પરમ સત્ય એવા પરમાત્માના સ્વરૂપ સુધી પહોંચાડવામાં આવે છે. અસત્ય વર્તમાની સ્થિત્વા, જ્યાં હું અત્યારે બેઠેલો છું, જ્યાં હું ઉભેલો છું, જેટલું હું જાણું છું એનો જ આધાર લઈ અને શાસ્ત્ર મને એનાથી કંઈક વધારાનું જ્ઞાન પ્રદાન કરે છે. બાલાનામ ઉપકારાય, બાલાનામ ઉપકારાય એટલે કે બાળકો ઉપર ઉપકાર કરવાને માટે. અને બાળકો કોણ છે? જેની બુદ્ધિનો પૂર્ણ વિકાસ થયો નથી. જેટલી બુદ્ધિ ઉપયોગમાં લેવી જોઈએ એટલી ઉપયોગમાં લીધેલી નથી, અને પરિણામે એ કોણ બની રહેલ છે? તો કે બાળક બની રહેલ છે. એવા બાળકોને માટે એક પ્રક્રિયા શાસ્ત્ર દર્શાવે છે, જેને કહેવામાં આવે છે અધ્યારોપ અપવાદ પ્રક્રિયા, જે અહીંયા શ્લોકમાં લખેલું છે. અધ્યારોપાપવાદાભ્યામ નિષ્પ્રપંચમ પ્રપંચ્યતે બાલાનામ ઉપકારાય તત્વજ્ઞૈઃ કલ્પિતઃ ક્રમઃ. દેખાય છે બધાને? લખેલું છે. તત્વજ્ઞૈઃ ક્રમઃ કલ્પિતઃ. તત્વજ્ઞ જે તત્વને જાણનારા છે, પારમાર્થિક સત્યને જેમણે પામેલું છે, જાણેલું છે, એ લોકોએ આ ક્રમને નિશ્ચિત કરેલો છે કે તત્વનું પ્રતિપાદન કેવી રીતે કરવું. તો એના માટે આ ક્રમ દર્શાવવામાં આવેલો છે. અધ્યારોપ અપવાદ ક્રમ. પહેલા અધ્યારોપ, પછી અપવાદ, અને એનો આધાર લઈને નિષ્પ્રપંચમ પ્રપંચ્યતે. નિષ્પ્રપંચમ એનો અર્થ છે જેમાં કંઈ પણ પ્રપંચ વિશેષતા નથી, જે નિર્ગુણ નિરાકાર અખંડ અદ્વિતીય તત્વ જે છે એ જ પ્રપંચ્યતે, એનું પ્રતિપાદન કરવામાં આવે છે. તો જે નિષ્પ્રપંચ છે, જે શબ્દથી પર છે, જેનું પ્રતિપાદન કરવું સંભવ નથી, એવા તત્વનું પ્રતિપાદન કરવામાં આવે છે. શેના આધારે? અધ્યારોપ અપવાદાભ્યામ. અધ્યારોપ અને અપવાદનો આધાર લઈને પ્રથમ અધ્યારોપ કરવામાં આવે. અધ્યારોપ કરવો એનો અર્થ છે કે પ્રથમ એ વસ્તુને ત્યાં દર્શાવવામાં આવે. જેમ કે કહેવામાં આવે કે રજ્જુમાં સર્પ છે, તો સર્પનો અધ્યારોપ કર્યો કહેવાય. કે છીપમાં ચાંદી છે, તો એને ચાંદીનો અધ્યારોપ કર્યો કહેવાય. તો જે વસ્તુ જ્યાં નથી ત્યાં તેનો સ્વીકાર કરીને કહેવામાં આવે એને કહેવાય અધ્યારોપ. એનો આરોપ કરવામાં આવ્યો, વાસ્તવમાં નથી, પરંતુ એને ટેમ્પરરી એ જગ્યાએ એને મૂકવામાં આવ્યું, તો એને કહેવાય છે અધ્યારોપ. અને જે હેતુથી, જે પ્રયોજનથી અધ્યારોપ કરવામાં આવ્યો હતો એ પ્રયોજન જો સિદ્ધ થઈ જાય, એ હેતુ સિદ્ધ થઈ જાય, તો ફરી પાછો એ અધ્યારોપ હટાવી લેવામાં આવે, તો એને જ કહેવાય છે અપવાદ. અધ્યારોપ અપવાદાભ્યામ નિષ્પ્રપંચમ પ્રપંચ્યતે. નિષ્પ્રપંચમ જેનું પ્રપંચ કરવું, પ્રતિપાદન કરવું સંભવ નથી શબ્દોથી, એનું પ્રતિપાદન કરવામાં આવે છે. આવી પ્રક્રિયા શા માટે અપનાવવામાં આવે છે? કે છે બાલાનામ ઉપકારાય. જે હજુ બાળક બુદ્ધિના છે એવા અધિકારીઓને માટે ઉપકાર કરવાને અર્થે કે એમને પણ તત્વ સમજમાં આવી જાય, એમને પણ પારમાર્થિક સત્ય સમજમાં આવી જાય, એટલા માટે આ એક પ્રક્રિયાનો આધાર લેવામાં આવે છે. શાસ્ત્રની દ્રષ્ટિએ, પરમાત્માની દ્રષ્ટિએ, આચાર્યની દ્રષ્ટિએ દરેક જીવ જે છે કેવા છે? તો કે બાળકો છે. ભલે ને 70 વર્ષનો હોય કે 80 વર્ષનો હોય કે 50 વર્ષનો હોય, પણ જો એને સત્યને નથી સમજ્યું તો એ કોણ ગણવામાં આવે? એને બાળક ગણવામાં આવે.
મોટો થયો ક્યારે કહેવાય? જ્યારે એ તત્વને સમજે છે, તત્વજ્ઞાન પ્રાપ્ત કર્યું તો એ ડાયો થયો કહેવાય, મોટો થયો કહેવાય. જ્યાં સુધી તત્વને પ્રાપ્ત નથી કર્યું, સમજણ પ્રાપ્ત નથી કરી, ત્યાં સુધી એ મનુષ્ય કેવો છે? શાસ્ત્રની દ્રષ્ટિએ એ બાળક માત્ર છે. અને બાળક ઉપર ઉપકાર કરવાને અર્થે, એનું કલ્યાણ કરવાને અર્થે શાસ્ત્ર આ બધી પ્રક્રિયાઓનો આધાર લેશે. તો અધ્યારોપ અપવાદાભ્યામ આ એક પ્રક્રિયા કહેવામાં આવે છે. અહીંયા આપણે જોઈએ તો આગળના શ્લોકમાં ભગવાને કહ્યું, મત્સ્થાની સર્વભૂતાની, બધા જ ભૂતો ક્યાં છે? મારામાં છે. મારામાં સર્વ પ્રાણીઓ, સર્વભૂતો મારામાં જ રહેલા છે. આખું સચરાચર જગત મારામાં જ સ્થિત છે. આવું ભગવાને કહ્યું. એનો અર્થ શું થયો? ભગવાને પોતાના નિર્ગુણ નિરાકાર સ્વરૂપમાં આ સમસ્ત નામરૂપાત્મક જગતનો આરોપ કર્યો. આ બધું જ ક્યાં છે? મારામાં છે. શા માટે ભગવાને આ પ્રમાણે શરૂઆતમાં કહ્યું? કારણ કે મને આ જગત અનુભવમાં આવે છે. દરેક જીવ પ્રાણી મારા અનુભવમાં આવે છે અને એને હું સત્ય તરીકે સમજું છું. તો સ્વાભાવિક જ મને પ્રશ્ન થાય કે આખું જગત ક્યાં છે? એવો પ્રશ્ન થાય તો ભગવાન એનો ઉત્તર આપે છે, આ આખું જગત મારામાં જ છે. મત્સ્થાની સર્વભૂતાની, બધું જ મારામાં જ રહેલું છે. હું સર્વમાં વ્યાપ્ત છું. મયા તતમિદમ સર્વમ જગદ વ્યક્ત મૂર્તિના, મારા અવ્યક્ત સ્વરૂપથી આ સમસ્ત જગત જે છે એ વ્યાપ્ત છે. બધું જ મારી અંદર જ રહેલું છે. જેમ આકાશ કે આ બધું જ મારામાં જ રહેલું છે, એવી રીતે ભગવાન કહે છે કે આ સમસ્ત જગત બ્રહ્માંડ જે છે એ બધું જ મારામાં જ રહેલું છે. મત્સ્થાની સર્વભૂતાની, એટલે આપણને નિરાશ થઈ જાય કે હાશ, આપણે બધા ક્યાં છીએ? ભગવાનના જ ખોળામાં છીએ, એમની સાથે જ છે, બીજે ક્યાંય દૂર નથી. તો બધું જ ભગવાનમાં જ છે અને ભગવાન એનો સ્વીકાર કરે જ છે. સ્વયં કહેશે કે મત્સ્થાની સર્વભૂતાની. પરંતુ ભગવાન જાણે છે કે આ પરમ સત્ય નથી. હું અને મારામાં બધા જીવો, તો હું અને જીવ બંને કેવા થયા? જુદા થયા ને. અને ભગવાનને પોસાતું નથી કે મારા બાળકો, મારા જીવો મારાથી જુદા રહે. ભગવાન તો શું કહેવા માંગે છે? હું અને તું બંને કેવા છીએ? એક જ છીએ. જે હું છું એ જ તું છે, જે તું છે એ જ હું છું. તો ભગવાન એ સ્થિતિ સુધી પહોંચાડવા માંગે છે, એ સત્યને સમજાવવા માંગે છે. પણ એ સત્ય સુધી પહોંચાડવા માટે પહેલા શું કહે છે? તમે બધા ક્યાં છો? મારામાં છો. પહેલેથી જ જો કહી દે કે મારામાં તમે નથી તો શું થઈ જાય? તકલીફ થઈ જાય ને. માટે ભગવાન પહેલેથી કહેતા નથી, પહેલા આપણને પંપાડે કે ચિંતા ના કર, તું ક્યાં છે? તું મારામાં જ છે, મારા જ ખોળામાં છે, મારામાં જ સ્થિત છે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તો આવી રીતે જે મને અનુભવમાં આવે છે એનો આધાર લઈ અને ભગવાન નિરૂપણ કરે છે. તું જે તને જુદો અનુભવે છે, જીવ અનુભવે છે, તને જે આ સામે જગત દેખાઈ રહેલું છે, આજે તારા અનુભવનું જે કંઈ પણ છે એના આધારે હું તને વાત કરું છું કે મત્સ્થાની સર્વભૂતાની, તમે બધા જ ભૂત જો છો, જે પ્રાણીઓ જે છે બધા ક્યાં છો? મારામાં જ છો. તો મારા અનુભવનો સ્વીકાર કરીને જે હું જાણું છું, જેટલું મને જ્ઞાન છે એનો સ્વીકાર કરી અને ભગવાન વાતનો પ્રારંભ કરે છે. આટલું કહ્યા પછી આગળના શ્લોકમાં ભગવાન કહેશે, નચ મત્સ્થાની સર્વભૂતાની. એની પહેલા ભગવાને બીજું એક વાક્ય કહી દીધું, બધા જ પ્રાણીઓ મારામાં છે. પછી શું કહ્યું ભગવાને? નતેષુ અહમ અવસ્થિતઃ, પરંતુ હું તેઓમાં નથી. હું તેઓમાં નથી એનો અર્થ હું તેમના ઉપર આધારિત નથી.
મને હોવા માટે બીજા કોઈની આવશ્યકતા નથી. સર્વ પ્રાણીઓ મારામાં છે, પરંતુ એ બધા ન હોય તો પણ હું તો રહેવાનો જ છું. બધા વગર પણ હું રહી શકું છું. ન અહમ તેષુ અવસ્થિતઃ, હું તેઓમાં આધારિત નથી, તેમના આધારે હું સ્થિત નથી. તો એ રીતે ભગવાને બીજું વાક્ય ત્યાં કહ્યું. હવે પછી આગળ ત્રીજું વાક્ય કહેશે, નચ મત્સ્થાની ભૂતાની, આ બધા જ ભૂતો પ્રાણીઓ મારામાં નથી. નચ મત્સ્થાની ભૂતાની, અને સાથે સાથે ભગવાન ખુશ થઈને અર્જુનને કહેશે, પશ્ય મે યોગમૈશ્વરમ, હે અર્જુન, મારા આ યોગેશ્વર્યને તું જો, મારા ઐશ્વર્યને તું જો. પશ્ય, આ જ મારું ઐશ્વર્ય છે. શું ઐશ્વર્ય છે? બધા જ પ્રાણીઓ જગત મારામાં જણાતા હોવા છતાં પણ મારામાં આમાંનું શુદ્ધ સ્વરૂપમાં કંઈ જ નથી. આજ શું છે? મમ ઐશ્વર્યમ, આ મારું પરમ ઐશ્વર્ય છે. આજ મારી જાહો જલાલી છે, આજ સમૃદ્ધિ છે. શું છે? બધું મારામાં હોવા છતાં, દેખાતું હોવા છતાં પણ મારામાં આમાંનું કંઈ જ નથી. નચ મત્સ્થાની ભૂતાની પશ્ય મે યોગમૈશ્વરમ. ભગવાન કહેશે, મેં યોગમ પશ્ય, મારા આ યોગને તું જો. આપણે જાણીએ છીએ ભગવાન કોણ છે? યોગેશ્વર છે, મહાન યોગેશ્વર છે. અને એ કહેશે કે મારા તું યોગને તું જો, અને મારા ઐશ્વર્યને પણ તું જો. પશ્ય મે યોગમૈશ્વરમ. યોગ શબ્દના બે અર્થ થાય છે. એક તો યોગ એટલે ઉપાય, યુક્તિ. ભગવાન કહેશે, મેં યોગમ પશ્ય, મને જાણવાની આ યુક્તિ તું જોઈ લે, આ ઉપાયને તું સમજી લે, જાણી લે. અને યોગ શબ્દનો બીજો અર્થ થાય છે સંબંધ, જોડાણ. ભગવાન કહેશે, મારો અને સર્વભૂતોનો સંબંધ તું જાણી લે. મારો અને જગતનો શું સંબંધ છે એને તું બરાબર સમજી લે. અને આને તું બરાબર સમજી લઈશ તો તને મારું સાચું ઐશ્વર્ય સમજમાં આવશે. મારું ઐશ્વર્ય એટલે માત્ર દ્વારિકા નગરી નથી. દ્વારિકા જે સુવર્ણ નગરી કે બીજું જે કંઈ પણ ઐશ્વર્ય, એટલું જ મારું ઐશ્વર્ય નથી. બલકે મારું ઐશ્વર્ય તો બ્રહ્માંડના કણે કણમાં વ્યાપ્ત છે, એ કાલની ક્ષણે ક્ષણમાં વ્યાપ્ત છે. એવું આ મારું ઐશ્વર્ય છે. સદા ચિન્મય સ્વરૂપ, અખંડ અદ્વિતીય સ્વરૂપ, એ જ મારું સાચું ઐશ્વર્ય છે. અને ભગવાન કહેશે કે મારા એ ઐશ્વર્યને તું બરાબર જાણી લે. અને ભગવાન અહીંયા શબ્દ વાપરે છે પશ્ય. પશ્ય એટલે કે જો. આપણે ક્યારે કહીએ કંઈક જોવા જેવી વસ્તુ હોય તો આપણે કહીએ ને કે જુઓ જુઓ, જોઈ લો જોઈ લો, લુક એટ ધીસ. ક્યારે કહીએ જ્યારે કંઈક આશ્ચર્યવાળું હોય, કંઈક ન જોયેલું કંઈક જોવામાં આવે ત્યારે આપણે શું કહીએ? જોજો. તો ભગવાન અર્જુનને પણ કહેશે પશ્ય પશ્ય, જોઈ લે, મારા ઐશ્વર્યને તું જોઈ લે, જો મારું સ્વરૂપ કેવું છે. એક મહાત્મા કહેશે, ખોલ દે પલક, દેખ લે ઝલક. એક વખત પલક ખોલી દે તો શું દેખાઈ જશે? મારી ઝલક તને દેખાઈ જશે. જ્ઞાન ચક્ષુ તું પલક ખોલી દે તો તરત જ મારું આ ઐશ્વર્ય છે, ઝલક જે છે એ તને દેખવામાં આવી જશે. તો અહીંયા ભગવાન પણ એ જ કહેશે કે અર્જુન જોજો, તારા જ્ઞાન ચક્ષુનો પ્રયોગ કર, તારી પલકને તું બરાબર ખોલ તો તને શું દેખાઈ જશે? મારું ઐશ્વર્ય જે આ બ્રહ્માંડના અણુએ અણુમાં વ્યાપ્ત છે એવું મારું ઐશ્વર્ય તને દેખાઈ જશે. તો એ ઐશ્વર્યને દેખાડતા જ ભગવાન કહેશે નચમસ્થાની ભૂતાની. અર્જુન, આજ મારું ઐશ્વર્ય છે. ભગવાનમાં અને જીવમાં આજ ફેર છે. જીવ હંમેશા બધું પકડી પકડીને પોતાનું ઐશ્વર્ય બતાવે. જો મારી પાસે શું છે? મારો આ બંગલો છે, આટલી ગાડી છે, આટલા ઘરેણા છે, આ બધું શું છે? મારું ઐશ્વર્ય છે.
અને ભગવાન પોતાનું ઐશ્વર્ય બતાવતા શું કહે છે? ન ચ મસ્થાની ભૂતાની, જો મારામાં કંઈ નથી એ જ શું છે? મારું ઐશ્વર્ય છે. તો જીવમાં અને ઈશ્વરમાં આ જ ફેર છે. જીવ બધું પકડી પકડીને ઐશ્વર્ય બતાવે અને ભગવાન પોતાનું ખાલીખમ બધું પણ જે છે એને કહી અને કહેશે કે આ મારું ઐશ્વર્ય છે, મારામાં કંઈ જ નથી, જો શુદ્ધ ચૈતન્ય સિવાય હું કંઈ જ નથી અને એ જ મારું ઐશ્વર્ય છે. ભગવાન પાસેથી આ જ શીખવાનું છે કે જેટલો ત્યાગ થશે એટલા જ ઐશ્વર્યની હું વધારે નજીક પહોંચીશ અને જેટલો પરિગ્રહ, જેટલું પકડવાનું થશે એટલા હું મારા સાચા ઐશ્વર્યથી દૂર જઉં છું. જેટલું છોડતા જઈશું એટલું જ સાચું ઐશ્વર્ય સામે પ્રગટ થતું જવાનું છે. તો નચમસ્થાની ભૂતાની, આ બધું મારામાં નથી. આગળ તો ભગવાને કહેલું હતું મયા ઇદમ તતમ વ્યાપ્તમ, બધું મારાથી વ્યાપ્ત છે અને બધું મારામાં છે. અને અહીંયા કહેશે કે મારામાં કંઈ જ નથી. મારામાં કંઈ જ નથી એનો અર્થ હું એક છું, અખંડ છું, અદ્વિતીય છું, મારા સિવાય બીજું કંઈ જ છે નહીં. અને શાસ્ત્રની પણ ઘોષણા છે એકમેવા દ્વિતીયમ નેહ નાનાસ્તિ કિંચન. સત્ય કેવું છે? એકમ એવ અદ્વિતીયમ, અદ્વિતીય અખંડ એક તત્વ જ સત્ય છે, એમાં અનેકતા જેવું બીજું કંઈ છે નહીં. ભગવાન અહીંયા એ જ દર્શાવી રહેલા છે. નચમસ્થાની ભૂતાની કહી અને પોતાના અખંડ અદ્વિતીય સ્વરૂપને ભગવાન દર્શાવે છે. આમ પણ આપણે વિચાર કરીએ તો કોઈ પણ એક વસ્તુ હોય અને એમાં જો અનેકતા દેખાતી હોય તો એ અનેકતા હંમેશા કલ્પિત હોય. સ્વરૂપથી વસ્તુ એક હોય અને છતાં પણ જ્યારે અનેક રૂપે જણાય તો એની અનેકતા જે છે એ હંમેશા કલ્પિત હોય. જેમ આપણે વિચાર કરીએ, કાળ, ટાઈમ જે છે એ એક છે અને એ જ સમયમાં, કાળમાં આપણે અનેકતા જોઈએ છીએ. વર્ષ, મહિનો, અઠવાડિયું, દિવસ, સવાર, સાંજ, કલાક, મિનિટ, સેકન્ડ, આ બધું શું છે? કાળને જ આપણે દર્શાવીએ છીએ ને. મિનિટ એટલે શું કહીએ છીએ? એ સમયને જ દર્શાવીએ છીએ. કલાક એટલે સમયને જ દર્શાવીએ છીએ. તો કલાક, મિનિટ, સેકન્ડ, અઠવાડિયું, મહિનો, વર્ષ, સંવત્સર, કલ્પ, યુગ, આ બધું જે આપણે કહીએ છીએ શેના આધારે કહીએ છીએ? કાળમાં જ કહીએ છીએ. પણ કાળ કેટલા છે? અનેક છે કે એક છે? એક જ છે. એ એકમાં આ અનેકતા જે છે એની કલ્પના કોણે કરેલી છે? જીવે કરેલી છે. પોતાના વ્યવહારને ચલાવવાને માટે આ અનેકતાની એમાં કલ્પના થયેલી છે. આપણે કહીએ છીએ કે આજ અને આવતીકાલ, પણ કાળની દ્રષ્ટિએ આજ કે આવતીકાલ એવું કંઈ છે ખરું? આપણે એક વ્યવસ્થા રાખી છે કે પૃથ્વી આમથી આમ ફરી જાય તો આપણે એને શું કહેવું? બીજો દિવસ કેવો? કે પછી આટલી વખત ફરી જાય તો એને મહિનો કેવો? આટલું થઈ જાય તો એને વર્ષ કેવું? એ આપણે નક્કી કરેલું છે વ્યવહાર ચલાવવાને માટે. બાકી કાળની દ્રષ્ટિએ કાળ કેટલા છે? એક જ છે. સ્પેસ, દેશ જે છે એ પણ કેટલા છે? એક જ છે. આપણે વ્યવહાર ચલાવવા માટે કહીએ છીએ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, નૈઋત્ય, વાયવ્ય, આ બધું આપણે નક્કી કરેલું છે. તો એ એકમાં અનેક દેશની કલ્પના એ પણ કેવું છે? તો કે એ કલ્પિત માત્ર છે. એકમાં અનેકત્વ હંમેશા કલ્પિત હોય. 1 રૂપિયામાં 4 આના, 8 આના, 10 પૈસા, 5 પૈસા, આ બધું કેવું છે? કલ્પિત છે. વ્યવહાર કરવાને માટે એ બધી કલ્પના કરવામાં આવેલી છે. તો જે એક હોય અને છતાં પણ એમાં જ્યારે અનેકત્વને જોવામાં આવે તો એ અનેકત્વ હંમેશા કેવું હોય છે? કલ્પિત હોય છે. એક જ જલમાં આપણે મોજા જોઈએ, ફીણ જોઈએ, પરપોટા જોઈએ,
એ બધું એક જલમાં કેવું છે? કલ્પિત છે. જેને આપણે મોજું કહીએ એ શું છે? જલ છે કે મોજા જેવું કઈ જુદું છે? એમાં એ જલ માત્ર છે. જેને આપણે ફીણ કહીએ, પરપોટા કહીએ, સમુદ્ર કિનારે ઊભા હોઈએ અને આપણે કહીએ કે જો કેટલા બધા ફીણ છે, પણ એ ફીણ એટલે શું છે? એ પણ જલ જ છે. પરપોટો શું છે? જલ છે. તરંગ જે બધા ઉઠે છે, તરંગ પણ શું છે? જલ જ છે. તો એક જ જલમાં આ અનેકત્વ જે છે કેવું છે? કલ્પિત છે. સત્ય તત્વ શું છે? જલ માત્ર જ સત્ય છે. અને જલ એટલે શું? H2O. આ જ એનું સ્વરૂપ છે. એનાથી વિશેષ બીજું કંઈ જ નથી. જલ જે H2O છે, તરંગમાં શું છે? એ જ H2O છે. પરપોટામાં શું છે? એ જ H2O છે. તો સત્ય તત્વ કેટલા છે? H2O. એ જલ એ જ એક સત્ય તત્વ છે. એના સિવાયનું જે કંઈ પણ આપણને જણાય છે, તરંગ, મોજા, ફીણ, પરપોટા, આ બધું જ એમાં કેવું છે? કલ્પિત છે. તો એકમાં અનેકત્વ હંમેશા કલ્પિત હોય. જ્યારે આપણે જલને પૂછીએ, જલ દેવતાને પૂછીએ કે આ તરંગ, ફીણ, પરપોટા આ બધું ક્યાં છે, તો જલ દેવતા શું કહે? એ બધું ક્યાં છે? મારામાં છે. પહેલું વાક્ય શું લખ્યું છે? સર્વ તરંગો કે ફીણ કે પરપોટા જે કંઈ પણ કહો એ બધું જ ક્યાં છે? મારામાં છે. આપણે પછી એને કહીએ કે એ બધું તમારામાં છે કે તમે એનામાં છો, તો એ શું કે? હું તેઓમાં નથી. તરંગને હોવા માટે મારી જરૂર પડે છે. તરંગ, ફીણ, પરપોટા કંઈ ના હોય તો જલ હોય કે ના હોય? તો પણ જલ તો રહી શકે. માટે એને પૂછવામાં આવે કે એ બધા તમારામાં છે કે તમે એનામાં છો, તો એ કહેશે કે હું એવોમાં તેઓમાં નથી. ફરી એને પૂછવામાં આવે કે હે જલ દેવતા, તમારું સ્વરૂપ તો H2O જ છે, તો તમારામાં આ બધા તરંગ, ફીણ, પરપોટા આ બધા ક્યાંથી આવી ગયા? તો એ શું કે? વાસ્તવમાં આ બધું મારામાં છે જ નહીં, કંઈ મારામાં નથી. તો વિચાર કરીએ તો નથી જ ને. જેને આપણે તરંગ કહીએ છીએ, એ તરંગની પરીક્ષા કરવા જઈએ કે આમાં તરંગ ક્યાં છે, તો તરંગ ક્યાંય હાથમાં આવે? ક્યાંય હાથમાં આવવાનું નથી. હાથમાં શું આવવાનું? જલ આવવાનું. પરપોટાને વિચાર કરીએ તો પરપોટો પણ શું છે? જલ માત્ર છે. તો જે છે તે જલ માત્ર છે. તરંગ, ફીણ, મોજા, પરપોટા આમાંનું કંઈ ત્યાં સત્ય તરીકે સિદ્ધ થતું નથી. તો આ ત્રણ વાક્યથી અંતે સિદ્ધ શું થયું? જ્યારે જલ દેવતાને કહેવામાં આવે કે આવું જ હતું, તો પહેલા શા માટે કીધું કે બધા મારામાં છે? બરાબર. પહેલેથી જ તમારે શું કહી દેવું જોઈએ? જ્યારે પૂછવામાં આવ્યું કે તરંગ, ફીણ, પરપોટા બધા ક્યાં છે, તો તમારે શું કહી દેવું જોઈએ? મારામાં નથી. તો જલ દેવતા કે બેટા એવું કહેવાય નહીં, તો તને સમજાય નહીં, તું હજુ બાળક બુદ્ધિ છે, માટે તું જ્યાં ઉભેલો છે ત્યાંથી મારે જવાબ આપવો પડે. જો હું પહેલેથી કહી દઉં કે તરંગ, ફીણ, પરપોટા બધું મારામાં નથી, તો શું કરીશ? તો કે જલ એક બાજુ અને ફરી તરંગ, ફીણ, પરપોટાને ક્યાંક બીજે શોધવા માટે પ્રયત્ન કરીશ. માટે તને જે અનુભવમાં આવી રહેલું છે એનો હું સ્વીકાર કરું. તને અત્યારે તારી દ્રષ્ટિથી શું દેખાય છે? તરંગો દેખાય છે, ફીણ દેખાય છે, પરપોટા દેખાય છે, અને તને પ્રશ્ન થાય છે કે આ બધું ક્યાં છે? તો એ પ્રશ્નના જવાબ રૂપે હું કહું છું કે બધું જ મારામાં છે. અને મારામાં છે એવું કહું પછી તારી બુદ્ધિ થોડી નિશ્ચિંત થાય અને વધારે વિચાર કરવા માટે જ્યારે તૈયાર થાય, ત્યારે હું પછી તને કહું કે જો બેટા વિચાર કર, જેને તું તરંગ કહેશે એ વાસ્તવમાં શું છે?
એ પણ H2O જ છે, જે ફીડ છે એ પણ H2O જલ જ છે. અને આ વસ્તુ તને જ્યારે સમજાઈ જાય તો પછી હું શું કહું, મારામાં તરંગાદી જેવું કંઈ છે નહીં. તો અંતે શું થયું, એક અખંડ જલ તત્વની સિદ્ધિ થાય છે. એવી જ રીતે હવે જોઈએ તો જલના સ્થાને કોને રાખવાનું, પરમાત્મા, કૃષ્ણ પરમાત્મા, જે પોતાના પારમાર્થિક સ્વરૂપની દ્રષ્ટિથી વાત કરી રહેલા છે. તો પરમાત્માને પૂછવામાં આવે કે હે પ્રભુ, આ સચરાચર જગત, આ બધા ભૂતો, આ બધા જીવો બધા ક્યાં સ્થિત છે, ક્યાં રહેલા છે? તો ભગવાન શું કે, એ બધા જ મારામાં છે. આ બધા જ ભૂતો મત્સ્થાની સર્વભૂતાની, આ બધા તો તમે બધા ક્યાં રહેલા છો, મારામાં જ રહેલા છો. ફરી પૂછવામાં આવે કે પ્રભુ, આ બધા તમારામાં છે કે તમે બધાના અંતરમાં છો? તો ભગવાન કે ના, હું તેઓમાં નથી. મને હોવા માટે બધાની જરૂર નથી. બીજા બધાને હોવા માટે મારી જરૂર છે, પરંતુ મને હોવા માટે બીજાની જરૂર નથી. હું બીજા ઉપર આધારિત નથી. ફરી આગળ પૂછવામાં આવે કે હે પ્રભુ, શું ખરેખર આ બધા પ્રાણીઓ તમારામાં છે? તમારું સ્વરૂપ તો તમે કહો છો કે એક જ છે, અખંડ જ છે, તો શું ખરેખર આ બધા તમારામાં છે? તો ભગવાન કે આ સર્વભૂતો મારામાં નથી. નચ મત્સ્થાની ભૂતાની, તો બધું જ મારામાં છે. એ છે અધ્યારોપ. તને જે દેખાય છે એનો સ્વીકાર કરીને હું કહું છું કે બધું મારામાં છે. બધું મારામાં છે એ છે અધ્યારોપ. ભગવાન જ્યારે કહેશે કે હું બધામાં નથી, બીજા પર આધારિત નથી, તો ભગવાન એના દ્વારા પોતાના અસંગ સ્વરૂપનો નિર્દેશ કરે છે. અને જ્યારે કહેશે નચ મત્સ્થાની ભૂતાની, તો જેનો અપવાદ કર્યો તો, જેનો સ્વીકાર કર્યો તો, એનો પછી જેનો અધ્યારોપ સ્વીકાર કર્યો તો, એનું શું કરે છે, અપવાદ કરે છે, નિષેધ કરે છે. વાસ્તવમાં મારામાં કંઈ જ રહેલું નથી. અહીંયા પણ આપણે ભગવાનને કહીએ કે તમારે છેલ્લે એવું જ કહેવું હતું કે મારામાં કંઈ નથી, તો પહેલા કેમ ના કહી દીધું? ત્રીજું વાક્ય જ સૌથી પહેલું કહી દીધું હોત તો શું તકલીફ થાય? તો ભગવાન કે બેટા, બહુ તકલીફ થાય હે, તારી બુદ્ધિ ઉપર નીચે થઈ જાય કે એટલા માટે મારે આ બધો ઉપાય કરવો પડે. આવી રીતે ઊંધેથી કાન પકડાવવો પડે, સીધે સીધો પકડાય એવો નથી. મારા પારમાર્થિક સ્વરૂપ સુધી પહોંચાડવા માટે પહેલા જે અપારમાર્થિક સ્વરૂપ કે જે તને અનુભવમાં આવે છે એનો મારે સ્વીકાર કરવો જ રહ્યો. જો પહેલેથી એવું કહેવામાં આવે કે મારામાં આમાંનું કંઈ જ નથી, તો પછી શું થશે? તો એવું કલ્પના થશે કે ભગવાન તો ક્યાંક દૂર દૂર બેઠેલા છે અને આ બધું જે છે એ ક્યાંક બીજામાં રહેલું છે. તો ભગવાન એ પ્રમાણે બુદ્ધિમાં ખ્યાલ ઉત્પન્ન કરવા નથી માંગતા કે આ જગત કોઈક બીજી જગ્યાએ છે અને પરમાત્મા કોઈક બીજી જગ્યાએ છે. જો જે અનુભવમાં આવતા જગતથી પરમાત્માને ક્યાંક દૂર રાખી દેવામાં આવે તો એ પરમાત્મા માત્ર કલ્પનાનો વિષય જ બની રહે કે ક્યાં હશે, ક્યાંક સાતમા આસમાનમાં ભગવાન બેઠેલા હશે. અને સંસ્કાર તો એવા દ્રઢ છે જ, એટલે તો ઉપર ચડાવી દીધેલો છે કે ભગવાન ક્યાં છે, તો કે ઉપરવાળો ક્યાંક ઉપર બેઠેલો છે, ઉપરવાળો જાણે. તો ભગવાન જાણે જ છે કે પહેલેથી જ મને ઉપર ચડાવી દીધેલો છે. અને હજુ હું જો સીધે સીધું કહું કે મારામાં કંઈ નથી, તો સાતમા આસમાનમાંથી 27મા આસમાનમાં ક્યાંક મને મૂકી દે, હજુ ઉપર ચડાવી દે. પણ ભગવાન તો ઈચ્છે છે કે બધા જ જીવોને હું મારા આલિંગનમાં લઈ લઉં, એકાકાર કરી લઉં. ભગવાનને ઉપર ઉપર દૂર રહેવું નથી, એમને તો એક જ થઈને રહેવું છે. અને જાણે એમ ઈચ્છે છે કે જીવ મને એ સ્વરૂપે જ જાણે.
તો પહેલેથી એવું કહી દે કે મારામાં કંઈ જ નથી, તો ઈશ્વર કે પરમાત્મા કલ્પનાનો વિષય બની જાય. પણ જ્યારે કે આ સર્વભૂતો મારામાં છે, તો એનો અર્થ શું? સર્વભૂતોના આધારરૂપ અધિષ્ઠાન રૂપ જે છે એ પ્રમાણે પરમાત્માનો સ્વીકાર કરી લેવામાં આવે. એને ક્યાંય દૂર શોધવા માટે એ પ્રયત્ન ન કરે, બલકી શું જોવાનો પ્રયત્ન કરે? જેમાં સર્વ પ્રાણીઓ છે, જ્યાં આ જગત છે એ જ પરમાત્મા છે. ઉપનિષદ સ્વયં કે છે, યતો વા ઇમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતી યત પ્રયંત્ય વિષમ વિશંતી તદ વિજિજ્ઞાસસ્વ તદ બ્રહ્મેતિ. તો આ જ બ્રહ્મ પરમાત્મા છે. તો એનું નિરૂપણ ઉપનિષદ કે છે, યતો વા ઇમાની ભૂતાની જાયન્તે, જેમાંથી આ બધા જ ભૂતો ઉત્પન્ન થાય છે, જેમાં આ બધા ભૂતો સ્થિત રહેશે, જીવે છે, અને અંતે જેમાં સર્વભૂતો લય પામી જાય છે, એને તું જાણવાની ઈચ્છા કર. એ જ બ્રહ્મ પરમાત્મા છે. એ પરમાત્માના સ્વરૂપને જાણવાની ઈચ્છા કર. તો ત્યાં પણ જે નિરૂપણ કર્યું છે એ મારા જ અનુભવને સામે રાખીને મને આ જગત દેખાય છે, સત્ય રૂપે દેખાય છે, એટલે સ્વાભાવિક મને પ્રશ્ન થાય કે આ જગત આવ્યું ક્યાંથી, એ ક્યાં સ્થિત છે. એ પ્રશ્ન થાય તો એનો ઉત્તર ઉપનિષદ આપે છે કે પરમાત્મામાંથી જ આવ્યું, પરમાત્મામાં જ સ્થિત છે. તો ભગવાન પણ અહીંયા એ જ ઉપાય બતાવે છે. જ્યારે પૂછવામાં આવે આ બધા ભૂતો ક્યાં છે, તો ભગવાન કહેશે કે બધા જ ભૂત પ્રાણીઓ બધા જ મારામાં છે. અને એક વખત સાધકની બુદ્ધિ વધારે સ્થિર થાય, વધારે સૂક્ષ્મતાથી વિચારવા માટે પ્રવૃત્ત થાય, તો આગળ એને કહેવામાં આવે નચ મત્સ્થાની ભૂતાની. જો મારું પારમાર્થિક સ્વરૂપ એવું છે કે જેમાં આમાંનું કંઈ જ નથી, હું એક અખંડ અદ્વિતીય સ્વરૂપ માત્ર જ છું, મારામાં આમાંનું કંઈ જ નથી. જેવી રીતે રજ્જુને પૂછવામાં આવે કે આ સાપ ક્યાં છે, તો રજ્જુ શું કે મારામાં જ છે. સાપ તમારામાં છે, તમે એનામાં છો, તો રજ્જુ કે ના ના ના, હું એનામાં નથી, હું તો એના વગર પણ રહી શકું. તો પછી ખરેખર સાપ તમારામાં છે, તો રજ્જુ શું કે ના ના, ખરેખર મારામાં કંઈ છે જ નહીં. તો પહેલા શા માટે કીધું? તને રમાડવા માટે, તને સમજાવવા માટે. એ પ્રમાણે કેવું પડે. તને સાપ સાચો દેખાય, તને બીક લાગે, પરસેવો છૂટે, અને તું પૂછે કે આ ક્યાં છે, ક્યાં છે, તો મારે કેવું પડે કે ક્યાં છે? મારામાં જ. મારા સિવાય બીજે ક્યાંય રહી શકે એમ નથી. જેવી રીતે તરંગાદી ક્યાં છે પૂછવામાં આવે, તો જલ દેવતાએ કેવું પડે કે બધું મારામાં જ છે. અને જ્યારે એ પ્રમાણે ઉત્તર આપવામાં આવે કે આ બધું મારામાં જ છે, એની પાછળનું પ્રયોજન છે કે મારા સિવાય એને બીજે ક્યાંય મૂકી શકાય એવું નથી. માટે પ્રશ્ન થાય તો એને હું મારામાં જ મૂકું. પણ જો તારો પ્રશ્ન એવો હોય કે આ તરંગ શું છે, તો તને જવાબ શું મળશે? એ શું છે? જલ છે. તારો પ્રશ્ન એવો હોય કે આ તરંગ ક્યાં છે, તો જવાબ શું આપવો પડે? મારામાં છે. પણ તું પ્રશ્ન વધારે પ્રબુદ્ધ થઈ, વધારે થોડો મોટો થઈ અને પ્રશ્ન પૂછે કે આ તરંગ એ હકીકતમાં છે શું, તો તને જવાબ શું મળશે? એ જલ જ છે. તરંગ જેવું કંઈ છે નહીં, એ જલ જ છે. અને માટે વાસ્તવમાં જલ જલ માત્ર છે, જલમાં તરંગાદી કંઈ છે નહીં. એવી જ રીતે જે કંઈ પણ નામરૂપાત્મક જગત, આ દ્રશ્યમાન જગત જે છે એ તને પ્રતીત માત્ર થાય છે. જેવી રીતે જલમાં તરંગ પ્રતીત થાય છે, જણાય છે, દેખાય છે. પરંતુ જે દેખાય છે એના સંદર્ભમાં પ્રશ્ન કરવામાં આવે કે આ વાસ્તવમાં શું છે, તો જે દેખાતું હતું એ જલ માત્ર જ બની રહેશે. એવી જ રીતે આ જગત શું છે એ વિચાર કરવામાં આવે તો એ પરમાત્મા સિવાય બીજું કંઈ જ નથી. સર્વમ નારાયણમયમ જગત અંતર્બહિશ્ચ તત સ્થિત્વા વ્યાપ્ય નારાયણમ. આજે આખું જગત જે છે, અંદર બહાર બધું કોણ સ્થિત છે? એક નારાયણ પરમાત્મા જ સ્થિત છે.
અંતર બહિશ્ચ તત્સર્વમ વ્યાપ્ય નારાયણ સ્થિતઃ. પુરુષ સૂક્તમમાં કહેવામાં આવ્યું છે અંદર બહાર બધી જ જગ્યાએ વ્યાપ્ત કોણ છે? એક નારાયણ જ વ્યાપ્ત છે. અને આ અંદર બહાર પણ પાછું શા માટે કહેવું પડે છે? આપણા જ સંસ્કારોને સામે રાખીને. આપણા સંસ્કાર શું છે? જે દેખાય છે બહાર, અને ચામડીની દિવાલથી આ બાજુનું એ બધું કેવું? અંદર. તો અંદર બહાર આ વિભાગ આપણે કરેલા છે, અને માટે ઉપનિષદે કેવું પડે, શાસ્ત્રે કેવું પડે, અંદર બહાર બધું નારાયણ છે. બાકી અંદર બહાર જેવું છે શું? એકનું એક જ છે. કઈ અંદર બહાર જેવું કઈ છે નહીં. શરીર પંચમહાભૂતનું બનેલું છે, બધું એકાકાર જ છે. અંદર એ આકાશ છે, બહાર પણ આકાશ છે. અંદર પણ હવા છે, બહાર પણ હવા છે. અંદર પણ માટી છે, બહાર પણ માટી છે. અંદર પણ અગ્નિ તત્વ છે, બહાર પણ અગ્નિ તત્વ છે. તો બધું તો એકાકાર જ છે, કઈ ફેર નથી. છતાં પણ આપણા સંસ્કાર છે અંદર બહાર કરવાના, અને માટે ઉપનિષદ કહેશે કે અંદર બહાર સર્વત્ર કોણ સ્થિત છે? એક જ પરમાત્મા સ્થિત છે. તો વિચાર કરતા સમસ્ત જગત જે છે એ પરમાત્મમય છે, નારાયણમયમ જગત. અને આને જ લક્ષ્ય રૂપે દર્શાવતા ઉપનિષદ કહેશે ઈશાવાસ્યમિદમ સર્વમ. આ જે કંઈ પણ છે ઈશ્વર વડે આચ્છાદનીય છે. એનો અર્થ આ જ દ્રષ્ટિ પ્રાપ્ત કરવાની છે. અંતે અહીંયા સુધી પહોંચવાનું છે કે સર્વ કંઈ ઈશ્વર જ છે. અને ભગવાન કૃષ્ણ આપણને ત્યાં સુધી જ પહોંચાડવા માંગે છે. નચમસ્થાની ભૂતાની. તું જે કંઈ પણ નામરૂપનું દર્શન કરે છે એ કોઈ વાસ્તવિક નથી, સત્ય નથી. સત્ય તો અસ્તિ ભાતિ પ્રિય સચ્ચિત આનંદ ઘન પરમાત્મા જ માત્ર સત્ય છે. ચૈતન માત્ર જ સત્ય છે. અને જે કંઈ પણ દેખાય છે એ ચૈતન્યની જ સ્ફુરણા છે. જેવી રીતે તરંગ ફીણ પરપોટા આ બધું જલની જ એક સ્ફુરણા છે, એની જ એક અભિવ્યક્તિ છે. એવી રીતે બ્રહ્મ સંવિત વિવર્તમ જગત. આખું જગત જે છે એ પણ એક બ્રહ્મ સંવિત બ્રહ્મ ચૈતન્યની જ સ્ફુરણા છે. એક જ મહાન ચૈતન્યના મહાસમુદ્રની આ બધી તરંગો છે. એનાથી વિશેષ બીજું કંઈ જ નથી. અને તરંગ રૂપે પ્રતીત માત્ર છે. એનું વાસ્તવિક સ્વરૂપ તો જલ જ છે. એવી રીતે આ નામરૂપ જે છે નામરૂપ રૂપે પ્રતીત માત્ર થાય છે. વાસ્તવિકતા તો અસ્તિ ભાતિ પ્રિય સચ્ચિત આનંદ ઘન પરમાત્મા જ માત્ર વાસ્તવિકતા છે. ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય. એવી રીતે આ જગત પણ અંતે તો ચૈતન્યનું ચૈતન્ય જ હોવે. એ ચેતન માત્ર જ છે. એનાથી સિવાય એમાં બીજું કંઈ જ નથી. જે પ્રતીત થઈ રહ્યું છે એ પ્રતીતિ માત્ર છે. અને પ્રતીતિ પણ કોની છે? ચૈતન્યની જ એ રૂપે પ્રતીતિ છે. રજ્જુની જ સર્પ રૂપે પ્રતીતિ છે. જલની જ તરંગ રૂપે પ્રતીતિ છે. એવી જ રીતે એક અખંડ ચૈતન્યની જ આ સર્વ રૂપે પ્રતીતિ છે. એના સિવાય બીજું કંઈ જ નથી. તો ભગવાન અહીંયા એ જ દર્શાવવા માંગે છે કે મારું સ્વરૂપ અખંડ અદ્વિતીય સ્વરૂપ છે, સર્વવ્યાપક સ્વરૂપ છે. અને જે મારા સ્વરૂપની પાછળની હકીકત છે એ જ તારું પોતાનું પણ સ્વરૂપ છે. તું માત્ર આ 3.5 હાથનું શરીર નથી કે શરીરમાં ઉપર નીચે થતું નાનકડું એવું મન તું નથી, પરંતુ તું શરીરનું પણ સાક્ષી, મનનું પણ સાક્ષી ચૈતન્ય માત્ર છે. અને ચૈતન્યને કોઈ લિમિટ નથી. હું જે અખંડ ચૈતન્ય અને તારા શરીરમાં પ્રગટ થતું ચૈતન્ય, આ બંનેમાં કોઈ જ ભેદ નથી. તો જે સત્ય મારી પાછળનું જે એક અખંડ સત્ય છે એ જ તારી પાછળનું પણ સત્ય છે. તારું પારમાર્થિક સ્વરૂપ એ જ છે. હું જો સર્વવ્યાપક હોઉં તો તું મારાથી બહાર કેવી રીતે હોય? હું જો નિત્ય હોઉં તો તું મારાથી દૂર કેવી રીતે હોઈ શકે? તો જે સ્વરૂપ જે છે ચેતન સ્વરૂપ, એમાં કોઈ પણ ભેદ નથી.
તો ન ચ મત્સ્થાની ભૂતાની પશ્ય મે યોગમેશ્વરમ. તું મારા આ ઐશ્વર્યને જો. બધું જ મારામાં જણાતું હોવા છતાં પણ હું બધાથી નિરાળો છું, હું સર્વથી રહિત છું, બધું જ મારામાં સ્થિત છે. જલદેવતા કે જુઓ 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 મારા ઐશ્વર્યને જુઓ, કેટલા બધા તરંગો, મોજા, ફીણ, પરપોટા બધું મારામાં જ નાચકૂદ કરે છે, અને છતાં પણ હું સ્વરૂપથી કેવો છું? એ બધાથી રહિત, અસંગ, એક શુદ્ધ જલ માત્ર છું. આ જ મારું ઐશ્વર્ય છે. એવી રીતે પરમાત્મા પણ કહેશે બધું જ મારામાં પ્રતીત થતું હોવા છતાં પણ આમાંનું કંઈ જ મારા વાસ્તવિક સ્વરૂપમાં નથી, અને આ જ મારું ઐશ્વર્ય છે. પશ્ય મે ઐશ્વર્યમ. આ મારા ઐશ્વર્યને તું જોઈ લે અર્જુન. આ જ મોકો છે, આ અવસર છે, તું આને બરાબર સમજી લે. તો પશ્ય મે યોગમૈશ્વરમ. આગળ કહેશે ભૂત ભૃન્ન ચ ભૂતસ્થ મમાત્મા ભૂત ભાવન. ભૂત ભૃન અહમ. ભગવાન ફરી પાછા પોતાને કહેશે કે હું કોણ છું? ભૂતભૃત. ભૂતભૃત એટલે કે સર્વ ભૂતોને ધારણ કરનાર, પાલન પોષણ કરનાર. આપણને થાય કે હમણાં તો કીધું કંઈ નથી ને હવે પાછા શું કહેશે? તો કે પાલન પોષણ કરનાર, મારા કારણે જ બધું ટકી રહેલું છે. તો વાત સાચી જ છે. સર્વ તરંગ, ફીણ, પરપોટાનું પાલન પોષણ કોનાથી થાય છે? જલથી જ થાય છે ને. તો એ બધા ઉત્પન્ન થાય છે, સ્થિતિ ધારણ કરે છે કોના આધારે? એમાંથી જલને કાઢી લેવામાં આવે તો એમાંનું કંઈ રહેતું નથી. તો દરેકનું ભરણ પોષણ પાલન કોના આધારે થાય છે? ચૈતન્ય સ્વરૂપ પરમાત્માથી જ થાય છે. તો ભગવાન કહેશે અહમ ભૂતભૃત. હું સર્વને ધારણ કરનારો છું. જે કંઈ પણ નામ રૂપાત્મક સચરાચર જગત જે જણાય છે એનો ધારણ કરનારો, પોષણ કરનાર કોણ છું? હું જ છું. પણ કેવી રીતે? તો કે એમને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરીને. જેવી રીતે જલ દેવતા કે તરંગને ધારણ કરનારો હું છું. કેવી રીતે? એને તરંગત્વ પ્રદાન કરીને. તરંગનું તરંગત્વ જે છે એ શેના આધારે છે? જલના આધારે જ છે. તો એને તરંગને ધારણ કરનારો હું જ છું. અને એના માટે જલને કંઈ કરવું પડતું નથી, કોઈ મહેનત કરવી પડે છે? તરંગને જીવિત રાખવા કે ધારણ કરવા કોઈ મહેનત કરવી પડતી નથી. એવી રીતે ભગવાન જ્યારે કે સર્વભૂતોનું પાલન પોષણ કરનાર, ધારણ કરનાર હું છું, તો આપણને એમ થાય કે એક ઘર ચલાવતા તો તકલીફ પડે છે, અને આ બધાનું પાલન પોષણ ભગવાન કેવી રીતે કરતા હશે? 5 જણને સંભાળતા સંભાળતા પણ જિંદગી પૂરી થઈ જાય છે. આજકાલ તો 5 પણ નહીં, અમે 2 ને અમારું 1 બહુ થઈ ગયું. તો એટલાને સંભાળતા સંભાળતા પણ કેટલા લાંબા થઈ જવાય છે. આપણને થાય કે ભગવાન બધાનું પાલન પોષણ ધારણ કેવી રીતે કરે? તો ભગવાન કહેશે કે મને એમાં કોઈ તકલીફ નથી, કોઈ મહેનત નથી. આને જ શાસ્ત્રમાં વિષ્ણુની યોગ નિદ્રાથી દર્શાવવામાં આવેલું છે. ભગવાન શું કરે છે? તો કે અનંત શાય છે. અનંત નાગ ઉપર, શેષ નાગ ઉપર એ શયન કરી રહેલા છે, યોગ નિદ્રામાં છે, જેને કોઈ પણ ચિંતા નથી. આ બધી જ વ્યવસ્થા કેવી રીતે કરી દીધેલી છે? તો કે પહેલેથી જ બધી વ્યવસ્થા થયેલી છે, કોઈ જ કષ્ટ નથી. સમગ્ર સૃષ્ટિ જે છે એમનો સંકલ્પ માત્ર દર્શાવવામાં આવે છે કે આ સૃષ્ટિ શું છે? પરમાત્માનો સંકલ્પ છે. માટે જ એ સંકલ્પ માત્ર સૃષ્ટિ છે, એને ધારણ કરવામાં, પોષણ કરવામાં એમને કોઈ તકલીફ પડતી નથી. બધું જ આસાનીથી કંઈ પણ કર્યા વગર બધું થઈ જાય છે. જેમ કંઈ પણ કર્યા વગર જલ તરંગને તરંગત્વ પ્રદાન કરી દેશે, એમાં કોઈ એને વિશેષ મહેનત કરવી પડતી નથી. એવી જ રીતે પરમાત્મા પણ પોતાના જે સ્વરૂપ છે, ચેતન સ્વરૂપ, એનાથી જ સત્તા સ્ફૂર્તિ સર્વને પ્રદાન કરી અને ધારણ કરી રહેલા છે. કે જે સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરવામાં એમને કોઈ કષ્ટ નથી, એ તો સર્વવ્યાપક રૂપે સર્વત્ર રહેલ જ છે. માટે આજે સમગ્ર કાર્ય જે છે એ ઈશ્વર માટે કેવું છે? તો કે એ સંપૂર્ણ અનાયાસ છે.
ભૂતભૂત રૂપે હોય કે ભૂત ભાવન રૂપે હોય. ભગવાન આગળ કહેશે અહમ ભૂત ભાવન. ભૂત ભાવન એટલે ભૂતાની ભાવયતી ઉત્પાદયતી ઇતિ ભૂત ભાવન. ભૂભવ ધાતુ ઉત્પત્તિના અર્થમાં વપરાય છે. ભગવાન કહેશે હું જ સર્વભૂતોને ઉત્પન્ન કરનાર છું અને ઉત્પન્ન કરીને સર્વને ધારણ કરનાર પોષણ કરનાર પણ હું છું. જલ કે સર્વ તરંગોને હું જ ઉત્પન્ન કરું છું અને એને ધારણ કરનાર પણ હું જ છું. તો જેમ જલને કોઈ એમાં પ્રયત્ન નથી, કોઈ પરિશ્રમ નથી, એવી રીતે પરમાત્માને પણ કોઈ પરિશ્રમ નથી. માટે તો આરામથી સૂતેલા છે. અને શાસ્ત્રમાં દર્શાવવામાં આવે છે કે ભગવાન આરામથી યોગ નિદ્રામાં રહેલા છે. અને આ સૃષ્ટિ કેવી રીતે થાય છે તો ત્યાં બહુ સરસ રીતે નિરૂપણ કરવામાં આવેલું છે. કહેશે કે ભગવાનનો એક ઉચ્છ્વાસ નીકળ્યો અને એમાંથી વેદ પ્રગટ થઈ ગયા. યસ્ય નિશ્વસિતમ વેદાહ, જેનો નિશ્વાસ શ્વાસ આપણે જે લઈએ છીએ એમાં કેટલી મહેનત પડે છે, ચાલે છે કે નહીં બધાના, હે ને? વગર એના ઉપર ધ્યાન આપ્યા વગર પણ શ્વસન ક્રિયા ચાલી રહી છે સહજ રૂપે. તો ભગવાનની પણ શ્વસન ક્રિયામાં એક ઉચ્છ્વાસ થયો અને એનાથી શું થઈ ગયું, વેદ બધા પ્રગટ થઈ ગયા. અને વેદ પ્રગટ થયા, થોડો અવાજ થયો હશે, ક્યારેક પોતાના નસકોરાથી માણસ જાગી જાય ને, એવી રીતે આવો કંઈક ઉચ્છ્વાસ થયો, વેદ પ્રગટ થયા તો ભગવાનની આંખો ખુલી ગઈ. અને આંખો ખુલી તો પંચમહાભૂત આ બધું બ્રહ્માંડ ઉત્પન્ન થઈ ગયું. અને આ બધું થવા લાગ્યું તો ભગવાન ખુશ થઈ ગયા, કરે આ તો બધું જાદુ છે. અને એવી રીતે ખુશ થઈ ગયા તો એમને હસવું આવી ગયું. તો હસવું આવ્યું તો એમાંથી બધા આ મનુષ્ય, દેવ, દાનવ, જીવ, જંતુ એ બધા ઉત્પન્ન થઈ ગયા. અને આ રીતે બધી સૃષ્ટિ થઈ ગઈ. એટલી વારમાં ભગવાન થાકી ગયા, ફરી આંખો બંધ કરી દીધી તો પ્રલય થઈ ગયો. કેવું સરસ નિરૂપણ છે. આ નિરૂપણ એ જ દર્શાવે છે કે ભગવાન પરમાત્મા દ્વારા બધું જ અનાયાસ થઈ રહેલું છે. જેમ શ્વાસ લેવામાં આપણને કોઈ તકલીફ નથી, આંખની પલક આમ તેમ કરવામાં કોઈ પરિશ્રમ નથી, કે મોઢું મલકી જાય એમાં કોઈ પરિશ્રમ નથી. આવી જ બધી ક્રિયાઓથી આ બધી સૃષ્ટિ થઈ ગઈ અને આંખ બંધ થઈ ગઈ તો ફરી પ્રલય થઈ ગયો. તો એમાં કેટલો આયાસ છે, પરમાત્માને એમાં કોઈ આયાસ નથી. એ નિરાયાસ આ બધું થઈ રહેલું છે ને દર્શાવવા માટે જ આ પ્રકારનું પુરાણોમાં નિરૂપણ કરવામાં આવે છે. તો ભગવાન અહીંયા પોતાને કહે છે ભૂત ભાવનઃ ભૂતભૃત, હું જ સર્વને ઉત્પન્ન કરનારો છું અને હું જ સર્વને ધારણ કરનારો છું. પણ આ કઈ ફરી પાછા યાદ અપાવી દેશે, ન જ ભૂતસ્થ, હું ભૂતોમાં રહેલો નથી. ફરી ફરીને કહે છે, આગળ પણ કહ્યું હતું ન જ અહમ તેષુ અવસ્થિત, અહીંયા ફરી પાછા કહે છે અહમ ન ભૂતસ્થ, હું ભૂતોમાં સ્થિત નથી. મારામાંથી ઉત્પન્ન થાય છે, મારાથી ધારણ થાય છે, પરંતુ હું તેઓમાં સ્થિત નથી. એનો અર્થ હું એમના પર આધારિત નથી, મારે હોવા માટે એમની જરૂર નથી. મમાત્મા ભૂત ભાવનઃ, ભગવાન કહે છે મમ આત્મા, આ મારો આત્મા છે. બધા જીવો જે છે કોણ છે, મમ આત્મા. આપણને થાય કે ભગવાન આવા શબ્દનો પ્રયોગ કેમ કરે છે, મમ આત્મા, મારો આત્મા. આમ તો મારો અને આત્મા બે વસ્તુ થઈ જાય ને. આપણે કહીએ છીએ ને કે મારો આત્મા, તો ભગવાન પણ અહીંયા કહે છે મમ આત્મા ભૂત ભાવનઃ, આ બધા મારો આત્મા છે. આવો પ્રયોગ ભગવાન શા માટે કરે છે પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.